સવાર થઈ ગઈ હતી અને બહારનો સરસ મજાનો વ્યૂ જોઈને દિવસની શરૂઆત કરી અને સરસ મજાનો ચકલીઓનો અવાજ હતો. વાતાવરણ એકદમ સુંદર લાગતું. વ્યાના હજી સૂતી જ છે અને મેં અને યુવાંશે ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરી લીધો અને પછી લાગી ગઈ ઘરની ક્લિનિંગમાં. યુવાંશને સવારમાં કેક અને વેફર્સ ખાઈને એટલો બધો કચરો કરી નાખ્યો કે સૌથી પહેલા ડસ્ટિંગ અને સફાઈ કરવી પડી. કપડાં એક સાઈડે મશીનમાં ધોવા નાખી દીધા છે અને પછી યુવાંશને થોડી વાર ટાઈમ આપ્યો, એટલે કે એની સાથે થોડી વાર રમવું પડે, કારણ કે પછી જોડે ને જોડે બાળક પણ કંટાળી જાય. અને વ્યાના હજી ઊંઘે છે ને એટલે એને રમડવાળું કોઈ હોય નહીં ને કપિલ ઓફિસે ગયા હોય. હવે યુવાંશને કપકેક ખાવા માટે આપી હતી ને થોડા વેફર, એટલે કે કેળાના વેફર આપ્યા હતા ખાવા માટે. બધી જગ્યાએ થોડા ફેલાવી નાખ્યા છે ને બસ હવે ડસ્ટિંગ કરવું પડે, કારણ કે થોડી વાર કર્યા જ કરવું પડે, કારણ તો મકોડા આવી જાય છે ને કીડીઓ આવી જાય છે અમુક વાર. તો બસ હવે અત્યારે આ બધો કચરો સાફ કરી રહી છું અને આખા સોફાના ખૂણામાં નાખી દીધું હોય છે. અને બાળકોનું આવું જ હોય, કંઈક ને કંઈક ખાતા રહે નાખતા જ રહે છે. બસ થોડું ઘણું ક્લિનિંગ કરવાની હોય ને આ કાર્પેટ એરિયો સાફ કર. મોસ્ટલી છે ને કાર્પેટ એરિયા ઉપર જ આટલું બધું કચરું કરી નાખે ને કે શું કહું. અને અત્યારે છે ને હેરફોલ પણ એટલા બધા છે ને એટલે બહુ જ ડસ્ટ જેવું નીકળે છે. અને આજે મારે કેવું છે કે હાઉસ હેલ્પ છે ને આજે નહીં આવશે, એ આવતીકાલે આવશે, એટલે બાકીના કામ આપણે હવે જાતે જ કરવાના હોય. એટલે સૌથી પહેલાં સવારે તો ક્લિનિંગ કરી. એમ તો સવારે કપિલ નહીને દીવા કરીને જ ઓફિસે નીકળી ગયા હોય છે. હું ઉઠું પછી બાકીના કામ હું કરી લઉં અને સાંજના દીવાબત્તી પછી મારે કરવાના હોય છે. હવે યુવાંશને ટાઈમ આપ્યો. ક્લિનિંગ પતી ગયા બાદ બપોરનું ટાણું થયું, એટલે આજે રસોઈમાં બનાવ્યું છે આખા મસૂરનું શાક અને સાથે બનાવ્યા છે જવાના રોટલા. ભાત પણ બનીને તૈયાર કરી નાખ્યો અને સલાડ પણ બનાવ્યો, જેમાં ટમેટા અને ડુંગળીનો સલાડ હતો. અને કપિલ આવી ગયા પછી અમે બધા જમવા માટે બેસી ગયા અને વ્યાનાને ઉઠી એટલે વ્યાનાને કીધું બ્રશ કરીને જમી લે, પછી બપોરે નહીં લેજે, એટલે આપણે પછી બહાર જઈશું. કપિલ તો જમીને ઓફિસે નીકળી ગયા અને અમે જમી લીધા બાદ પછી વાસણો કરવાના હતા, ઇન્ડક્શન સાફ કરવાનું હતું. ક્લિનિંગ પતી ગયા બાદ વ્યાના અને યુવાન સાથે અમે ત્રણેય જણા નીકળી ગયા બહાર આટો મારવા માટે, કારણ કે સવારથી લઈને સાંજ સુધી બંને બાળકો ટીવી અને મોબાઈલ જ વધારે જોતા હોય, એટલે વિચાર્યું કે બહાર થોડું ફરાઈ લાવ્યું. અને દિવસનો એક આંટો તો એમને હોય જ. જો માર્કેટ જવાનું હોય ને તો ના થાય, બાકી માર્કેટ ના જવાનું હોય, ક્યાંય ના નીકળવાનું હોય ને તો પછી એક આંટો બહાર મરાવી લઈએ. અને સરસ મજાનું વાતાવરણ પર છે ને ત્યારે વાદળો એટલા સરસ દેખાય છે ને ખુલેલું વાતાવરણ છે, બહુ ઠંડી નહીં બહુ ગરમી નહીં. હવે આગળ જતા હતા ત્યાં જ કપિલની ઓફિસ આવી, એટલે બંને બાળકો જો યુવાંશ અને વ્યાના કપિલની સાથે રમવા માંડ્યા અને પછી બાય કીધું. બાય કહીને પછી અમે આગળ નીકળ્યા અને સરસ મજાના અમને ફૂલ જોવા મળ્યા અને એટલા બધા હતા ને આખા ગાર્ડન એરિયામાં આ જ બધા ફૂલ છે. બાકી બધા રોઝ છે, રેડ રોઝ છે, યલો છે, ગુલાબી છે, બહુ બધા છે, પણ આ અલગ હતા. અને જો એકદમ વ્હાઇટ કલર અને વચ્ચે એકદમ પીળો કલર હતો. અને યુવાંશ અને વ્યાનાએ તોડી લીધા અને આ કંઈ અલગ જ દેખાતા હતા મને. અને બહુ બધા રોઝ પણ હતા, તો એ પણ અમે જોયા અને પછી અમે આગળ નીકળી ગયા બહારની સાઈડે. અને આગળની સાઈડે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું અને એક નવી જ વસ્તુ દેખાણી, જે અહીંની માટીનો કલર અલગ હતો, ના લાલ હતો ના કાળો હતો, એકદમ છે ને પર્પલ કલરનો જેવો હતો, અલગ જ લાગ્યો, સરસ મજાનું. પછી અહીંયા બર્ડ્સ જોયું, પક્ષી હતું, અને પછી એની આડ્યું અને અમે આગળ ગયા. ત્યાં જ અમને દેશી ગુલાબ દેખાણા, એટલે તોડી લીધા, એટલે કે સાંજે ફૂલ ચડાવવા કામ આવશે. અને આજનો દિવસ આવી રીતે પસાર થયો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવજો.